શું કઈ મારા કલાઈઓ મજામાં ને મજામાં જ હશો. મારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો વાગે બ્લોગ ચાલુ કરી નાખ્યો હે. માથું બે દીધી હતી ને બ્લોગ હું બધી બીજી સેટિંગ કરતો હતો એના માટે બ્લોગ મારા આવતો નહોતો. બીજા કામમાં પડ્યો હતો એટલા માટે બ્લોગ આવતો નહોતો. આજે બ્લોગ ચાલુ કરી નાખ્યો. ગામમાં નાસ્તો કરી લીધો, ચા પાણી પી લીધા, પછી મેં કીધું નિરાતે બ્લોગ ચાલુ કરું. મજા આવે, ફ્રેશ થઈ ગયા હોય કન્ટિન્યુ રહેજો. આપણો બ્લોગમાં મજા જ આવશે. હા યાર, કમેન્ટ કરી નાખો, સબસ્ક્રાઈબ કરો યાર. તમારા ભાઈને યાર કાંઈ સપોર્ટ જ નથી કરતા. તમારો વાલીનો મૂકીને તમે યાર કાંઈક સપોર્ટ કરો. તમારો જીવકો વાળીને મૂકીને યાર થોડો ઘરે આવી ગયા. એ લેવા ગયા હતા નશીલો પદાર્થ, એટલે કે આ હોપારી લેવા ગયા હતા. હોપારી લઈને પાછા ઘરે આવી ગયા. આવડા બેન બા તો જો બકાલો લઈને બેઠા. શું બનાવો બેન બા? હા, બિરયાની. ચોખા ખવડાવે છે. ચોખા કાંઈ વાંધો નહીં, ચોખા બનાવે. ચોખા ખાઈ નાખી, ચોખા બનાવી લે. સારી બનાવજો બેન, બનાવી નાખ. ચાલો ને. આ કાળો કાળો પડદો ક્યાં આવે આમાં? આમ જો સીન એક નંબર આવે આમાં. કે તારી નજરો શું મારે જોવું પડતું હોય બધે. કાંઈ વાંધો નહીં, હાલો જમવાનું બની જાય ભાઈ, જમી લઈ. આપણે જમવાનું બનાવી નાખ્યું. જમવામાં છે બિરયાની. ડોરેમોન ડાગલા ડુગલી જોઈ. આ મારો મોટો ભાઈ આમ જો. અને આપણે જેઠાલાલ સિવાય ખાવાનું ભાવે નહીં. જેઠાલાલ ચાલુ કરવાનું પેલા, પછી જમવાનું. ચમચી તો લઈ લે ને. મને શું કે હું લોક ઉતારું ને, એક તો મને ઓલું કામ ચીલે, ઓલું દે ઓલું દે. ખાવામાં જેઠાલાલ જોઈ નાખી, જમી લઈ. મસ્ત મજાના બપોર પછીના 5 વાગી ગયા. તૈયાર થઈ ગયા મસ્ત. જો લગ્નમાં જવાનું હોય હમણાં. જ્યાં પહેલા હતો ને ખેતીવાડી એની સાઈડ, જગદીશ ડેરના ઘર બાજુ. જગદીશ ડેર ક્યાં રહે? સમર્પણ ચોકડી બાજુ એની સાઈડ લગ્નમાં જવું છે. મસ્ત ને ચા પી લીધો, પાણી પી લે. ચા પી લીધો, પાણી પી લીધું. ઘડી વાર બે પછી હમણાં પપ્પા આવશે. પછી હું બે પપ્પા બે જશે લગ્નમાં. કન્ટિન્યુ રહેજો, ડિસ્કો બતાવું તમને. જો ખાલી બીજાના પપ્પા આવી ગયા છે. ફટાફટ ગાડી લઈને નીકળી. મોડું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ નીકળી. નીકળી ગયા છે પાછા. અમે આવ્યા 4-wheelમાં, જાય ગાડીમાં. આમ જો આ મારો કાકો આવો કે તું મારા ભેગો આવે. એના પપ્પાને એના ભેગા મોકલી દીધા. એટલે મારા પપ્પા ને દાદા ને બે જાય છે 4-wheelમાં, આપણે જાય ઊંડા લઈ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. આજનો બ્લોગ આપણો એટલો જ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણો બ્લોગ પાછો કાલ આવી જાય. કન્ટિન્યુ રહેજો.